નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રમેલ વાવાઝોડું ત્રાટક્યું છે। વાવાઝોડું રવિવારે રાત્રે 135 કિલોમીટરના પવનની રફતાર સાથે સુંદરવન પર ત્રાટક્યું છે। 120 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી। દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળના કાંઠે રમેલ વાવાઝોડું ટકરાયું છે। રમેલ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। તોફાની અને ભારે પવન સાથે ચોમેર વરસાદ પણ વરસી રહ્યો છે। એટલું જ નહીં, 120 થી 135 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ પતરા વૃક્ષો પણ ધરાશાયી થયા છે। પશ્ચિમ બંગાળના ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આસામ, મેઘાલયમાં પણ અતિભારે વરસાદ રહેશે। વાવાઝોડાને કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજળી પણ પડી છે। કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ બંગાળમાં 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે। પીએમ મોદીએ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।